નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સરીસૃપ પ્રાણીઓના લક્ષણો જોયા હતા અને હવે ત્યાર પછીના પ્રાણીઓ આવશે વિહગ, જેને આપણે પક્ષીઓ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવા વિહગ, જેને એવ્સ એટલે કે પક્ષીઓના નામથી આપણે ઓળખીએ છીએ. તો આવા સરીસૃપ જે પ્રાણીઓ છે એના પછીનો વર્ગ છે. પણ સરીસૃપ અને એના પછીનો જે આગળ વિહગ પછીનો જે વર્ગ છે એને સસ્તન, એની જે લાક્ષણિકતાઓ છે એના કરતાં વિહગની અંદર આપણને વિશિષ્ટ અને બધા જ પક્ષીઓ આપણને ગમે એવા પ્રકારના આકર્ષક જોવા મળતા હોય એવા બધા સજીવો એની અંદર આવશે. તો એને વિહગ એવું નામ આપવામાં આવે, એટલે કે ઉડી શકતા પ્રાણીઓ. જોકે કેટલાક એવા પણ પક્ષીઓ છે જે ઉડી શકતા નથી, પણ મોટા ભાગના બધા પક્ષીઓ છે ઉડી શકતા જોવા મળે, એટલે એનું નામ વિહગ એવું આપવામાં આવ્યું. તો આવા જે પક્ષીઓ છે એમાં પીછાઓની હાજરી એ વિહગની લાક્ષણિકતા છે. પીછાઓની હાજરી એ વિહગ એટલે કે આવા પક્ષીઓની લાક્ષણિકતા છે. અને આવા જે પક્ષીઓ છે એમાં બધા જ પક્ષીઓ ઉડી શકે, એટલે કે મોટા ભાગના બધા પક્ષીઓ ઉડી શકે, પણ જેને આપણે શાહમૃગ અથવા તો જેને ઓસ્ટ્રીચ તરીકે ઓળખવામાં આવે, શાહમૃગ, એક જ આપણને ઉદાહરણ આપેલું છે, પણ એ સિવાયના બીજા કેટલાક જે અન્ય પક્ષીઓ છે, શાહમૃગ, પછી કીવી, પછી ઈમુ, આ બધા પક્ષીઓ જે છે એવા છે કે જે ઉડી શકતા નથી. શાહમૃગ, કીવી, ઈમુ, પેગ્વિન, એ બધા એવા પક્ષીઓ છે કે જે ઉડી શકતા નથી, એવા પ્રકારના પક્ષીઓ છે. એટલે આવા જે પક્ષીઓ છે એ સરળતાથી ઉડી શકતા જોવા મળે છે. હવે આવા પક્ષીઓ જે છે એ સરળતાથી ઉડી શકે એના માટે એના શરીરની લાક્ષણિકતા જોવા મળે. એવું લાક્ષણિક રચના ધરાવતું શરીર હોય કે જેને કારણે પક્ષીઓ જે છે એ સરળતાથી ઉડી શકતા જોવા મળે છે. એનું શરીર છે એ એવી લાક્ષણિકતા ધરાવતું હોય અને આવા પ્રકારની લાક્ષણિકતાને કારણે એ ઉડી શકે. એટલે ઘણી વખત આપણને આ પ્રશ્ન જે છે વિહગનો એ રીતે પૂછવામાં આવે કે પક્ષીઓના ઉડ્ડયન લક્ષણો વર્ણવો. પક્ષીઓના ઉડ્ડયન લક્ષણો એટલે કે એ શા માટે શરીર એનું એવા પ્રકારનું કેવું છે કે જેથી કરીને એ હવામાં સરળતાથી ઉડી શકે છે. એટલે આપણને આવો પ્રશ્ન પૂછે તો એની અંદર આ પ્રકારના બધા એના લક્ષણો છે કે જે આપણને અત્યારે આપેલા છે, એવા મુખ્ય એના લક્ષણો છે એ આપણે લખવાના. તો આવા ઉડ્ડયન એના લક્ષણો, તો આવા એના ઉડ્ડયન લક્ષણો એટલે કે હવામાં ઉડી શકવા માટેના લક્ષણો જે છે એ આવા પ્રાણીઓની અંદર ક્યાં ક્યાં જોવા મળે? તો કે આવા પ્રાણીઓની અંદર મુખ જે છે એનો અભાવ હોય, એટલે કે જડબાનો અભાવ હોય. મુખ આવેલું છે પણ એ જડબા છે એ ચાંચમાં રૂપાંતર થયેલા છે, એટલે એ ચાંચ ધરાવે છે, તેઓ ચાંચ ધરાવે. એટલે જે મુખનું ચાંચમાં રૂપાંતર થયેલું છે, જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું છે, અને એને કારણે અંદર એમાં મુખની અંદર દાંત પણ નથી હોતા, જેથી કરીને વજન છે એ વધે નહીં. એ રીતે અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું છે. એના જે અગ્ર ઉપાંગ છે એનું પાંખમાં રૂપાંતર થયેલું છે, જેથી કરીને એ પાંખની મદદથી સરળતાથી ઉડી શકે છે. એ રીતે પશ્વ ઉપાંગો સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે અને ચાલવા, કૂદવા, તરવા
કે વૃક્ષની શાખાઓને પકડવા માટે રૂપાંતરિત થયેલા છે. એના પશ્ચોપાંગો જે છે એની અંદર ભીંગડા આવેલા હોય અને આ પશ્ચોપાંગો છે એવા પ્રકારના છે કે જે ચાલવા માટે પક્ષી આવા પશ્ચોપાંગોની મદદથી સરળતાથી ચાલી પણ શકે છે. આ ઉપરાંત આવા જે પશ્ચોપાંગો છે એ તરવા માટે પાણીની અંદર પણ પશ્ચોપાંગોની મદદથી સરળતાથી તરી શકે અને વૃક્ષની ડાળીઓને પકડી રાખવા માટે, કારણ કે એ મોટાભાગે વૃક્ષ ઉપર વસવાટ કરતા સજીવો છે એટલે વૃક્ષની ડાળીઓને સરળતાથી પકડી શકે એવા પ્રકારના ઉપાંગો ધરાવે છે. આ ઉપરાંત એની ત્વચા જે છે શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તેલ ગ્રંથિ સિવાયની કોઈ પણ ગ્રંથિઓ વગરની છે. એની જે ત્વચા છે એ કેવી છે તો કે એની ત્વચા જે છે શુષ્ક છે, ત્વચા શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ સિવાય કોઈ પણ ગ્રંથિઓ ધરાવતી નથી. એટલે પૂંછડીના ભાગે તેલી ગ્રંથિઓ આવેલી હોય, બાકી શરીરના કોઈ પણ ભાગે ગ્રંથિઓ નથી એટલે એની ત્વચા છે શુષ્ક છે અને આવી શુષ્ક ત્વચાને કારણે એની જે ચામડી જે છે એ ભીની કે શ્લેષ્મયુક્ત ન હોય એટલે એનું વજન છે એ વધી જતું નથી. પણ પૂંછડીના તલભાગે તેલી ગ્રંથિ આવેલી છે. શા માટે તો કે પૂંછડીનું હલનચલન કરાવે ત્યારે ઊંજણ જેવું કામ કરે. અને આપણે જાણીએ છીએ કે પક્ષીઓ જે છે એ જ્યારે હવામાં ઉડતા હોય ત્યારે એની દિશા બદલવા માટે પૂંછડી મહત્વનો ભાગ ભજવે. એ સીધું એક દિશામાં ઉડતું હોય અને એને દિશા બદલવી હોય તો આ પૂંછડી જે છે એની મદદથી દિશા બદલી શકે છે. એટલે આવી પૂંછડી છે એ એના માટે એક વિશેષ કાર્ય માટે ઉપયોગી છે. એ આપણે નથી આપ્યું પણ જ્યારે પૂંછડી છે એની મદદથી દિશા બદલી શકે, જ્યારે કોઈ પણ ઝડપથી ઉડતું હોય કે ધીમું ઉડતું હોય એને દિશા બદલવી હોય તો પૂંછડીની મદદથી પૂંછડીનું હલનચલન એ રીતે કરે જેને કારણે એની દિશા છે એ સરળતાથી બદલી શકે. એ જ રીતે અંતકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત એટલે કે હાડકા અને લાંબા અસ્થિઓ વાત કોટર એટલે કે છિદ્રાળુ હવા ભરેલી પુટિકાઓ એની અંદર હોય એવા પ્રકારની રચના ધરાવતા પોલા હાડકા આવેલા હોય. એનું અંતકંકાલ છે એ સંપૂર્ણપણે અસ્થિભૂત એટલે કે હાડકાનું બનેલું, અસ્થિનું બનેલું છે, કાસ્થિનું બનેલું નથી. કાસ્થિઓ જે છે એ હોય પણ અમુક અમુક આવરણ સ્વરૂપે એ રીતે જ આવેલા હોય. એટલે આખું અંતકંકાલ છે એ શેનું બનેલું છે? અસ્થિઓનું, અસ્થિભૂત છે. અને જે લાંબા અસ્થિઓ હોય એમાં વાત કોટર આવેલા હોય એટલે કે એ હવાથી ભરેલા હોય. હવાથી વાત કોટર યુક્ત પોલા અને છિદ્રાળુ હાડકા છે જેથી કરીને એનું વજન છે હલકું બને અને એ સરળતાથી હવામાં ઉડી શકે. તો આ બધા જે લક્ષણો છે એ પક્ષીઓના ઉડ્ડયન લક્ષણો છે. હવે અહીંયા આપણને બધા આવા ઉડ્ડયન લક્ષણો જે છે એ નથી આપ્યા. આવા જે પછી આગળ એક હજી એક ઉડ્ડયન લક્ષણ આપેલું છે પણ એ સિવાય બીજા પણ કેટલાક ઉડ્ડયન લક્ષણો એના જોવા મળે, ઉડી શકે એવા લક્ષણો, જેમાં ખાસ કરીને એના શરીરની અંદર વાત કોટર આવેલા હોય એટલે કે હવાથી ભરેલા જે આવા ભાગો છે એના હાડકાની અંદર આવેલા હોય એટલે એ રીતે હાડકા છિદ્રાળુ હોય. એમ એના ફેફસાની સાથે વાતાશય તરીકે ઓળખાતી રચના આવેલી હોય. વાતાશય ફેફસા સાથે જે આગળ આપણે લક્ષણ તરીકે આપેલું છે કે વાતાશય ફેફસાની સાથે સંકળાયેલ છે અને શ્વસનમાં પૂરક બને છે. શ્વસનના કાર્ય માટે તો પૂરક છે જ વાતાશય, કારણ કે જ્યારે પક્ષીઓ વાતાવરણની અંદર નીચે હોય ત્યારે એને પૂરતું ઓક્સિજન મળી રહે, પણ જેમ જેમ આકાશની અંદર બહુ ઊંચા આકાશમાં ઉડતા પક્ષીઓ છે
એની અંદર આ વાતાશય છે મહત્વનો ભાગ ભજવે, કારણ કે એની અંદર એ શ્વસનની ક્રિયામાં પૂરક બને છે. જ્યારે હવા ઉપર જેમ જતી જાય અને પાતળી બનતી જાય એ સમયે એ શ્વસનની ક્રિયામાં પૂરક તરીકે કામ કરે અને એના દ્વારા એને ઓક્સિજન છે સરળતાથી પ્રાપ્ત થાય. એટલે વાતાશય જે છે એ પણ ઉડવા માટે પણ ઉપયોગી છે. શ્વસનમાં પૂરક તો છે જ, પણ એ ઉડવા માટે પણ ઉપયોગી છે. જે આપણને આ છેલ્લી જે લીટી આપેલી છે કે વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે અને શ્વસનમાં પૂરક છે, મદદરૂપ છે. અને આવા વાતાશયો જે છે એ શ્વસનમાં પૂરક તો છે જ, પણ એ ઉડવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત અન્ય કેટલાક જે લક્ષણો કે જે આપણને આપ્યા નથી, એવા લક્ષણોની અંદર પક્ષીઓમાં મૂત્રાશયની કોથળીનો અભાવ હોય. આ લક્ષણો આપણને આપ્યા નથી એટલે સહેજ ક્યાંક લખી લેજો, તમારી નોટમાં અથવા તો ટેક્સ્ટ બુકમાં લખી લેજો કે જે મૂત્રાશયની કોથળીનો અભાવ હોય. મૂત્રાશયની કોથળી આવેલી હોય તેમાં મૂત્રનો ભરાવો થાય એટલે વજન વધી જાય, પણ પક્ષીઓની અંદર મૂત્રાશયની કોથળી નથી હોતી એટલે એની અંદર એનું જે મૂત્ર ભેગું થાય સીધું અવસાણી દ્વારા શરીરની બહાર નિકાલ કરે. એટલે આવા પક્ષીઓ જે છે એ વારંવાર એ ચોરકનો નિકાલ કરે કે મળ અને મૂત્ર બંને એના મિશ્ર બને અને પછી આવા મળ અને મૂત્રનો એ શરીરની બહાર એની અવસાણી દ્વારા નિકાલ કરે છે. એટલે એમાં મૂત્રાશયની કોથળીનો ભાવ હોય. એ જ રીતે માદા પક્ષી હોય એની અંદર એક જ અંડપિંડ આવેલું હોય. માદા પક્ષીની અંદર એક જ અંડપિંડ છે એ આવેલું હોય, જેને કારણે એની અંદર વધારે ઈંડાઓ જે છે એનો સંગ્રહ ન થાય અને એનું વજન છે એ વધી ન જાય. મોટા ભાગના બધા જે પ્રાણીઓ છે એની અંદર આવા અંગો છે જોડમાવ, પણ અહીંયા એક જ અંડપિંડ છે એ આવેલું હોય. તો આ રીતે આ પક્ષીઓના આ ઉડ્ડયન અનુકૂલનો છે એને આપણે અહીંયા આ રીતે આ લક્ષણો ઉમેરી શકીએ કે વાતાશયો જે ફેફસા સાથે સંકળાયેલા, વાત કોટર છે એ હાડકાની અંદર આવેલા પોલાણ છે, જ્યારે વાતાશય છે એ શું છે તો કે જેના ફેફસા સાથે સંકળાયેલી કોથળીઓ જેવી રચના. એની સંખ્યા પણ નથી આપી, વાતાશયોની સંખ્યા જે છે 9 જોડ આવેલું હોય. 9 વાતાશયોની આવી કોથળીઓ જેવી, જોડ ન હોય પણ 9 વાતાશય કોથળી અહીંયા આવેલી હોય અને એ એના ફેફસાની સાથે એ સંકળાયેલી હોય. તો આ રીતે આ વાતાશય કોથળી, પછી મૂત્રાશયની કોથળીનો અભાવ અને માદા પક્ષીઓની અંદર એક જ અંડપિંડ, એ આ પ્રકારના પ્રાણીઓની લાક્ષણિકતા છે. તો એને પણ આપણે ઉડ્ડયન અનુકૂલનો સાથે લઈ શકાય. તો એના ઉડ્ડયન અનુકૂલનો છે. હવે એના આ ઉડ્ડયન અનુકૂલન સિવાયના અન્ય જે લક્ષણો છે એ આપણે જોઈએ તો જેમાં પક્ષીઓનો પાચન માર્ગ એ અન્નસંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટરો ધરાવે છે. પક્ષીઓનો જે પાચન માર્ગ છે એ અન્નસંગ્રહાશય અને પેશણી જેવા વધારાના કોટર ધરાવે છે. કે જે પાચન માર્ગ છે આપણે જોયું કે પાચન માર્ગની અંદર જડબા ન હોય, જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું હોય, પછી એના પાચન માર્ગમાં જડબા પછી મુખ ગુહા આવે તો એની અંદર મુખ ગુહાની અંદર દાંતનો અભાવ હોય અને ત્યાર પછી અન્નળી આવે, અન્નળી પછી અન્નસંગ્રહાશય આવેલું હોય. અન્નળી પછી અન્નસંગ્રહાશય, પાચન માર્ગની અંદર જે અન્નળી પૂરી થાય એટલે એની અંદર અન્નસંગ્રહાશય હોય, એની અંદર અલગ આખો જઠર જેવી રચના હોય એ અન્નસંગ્રહાશયમાં રૂપાંતર પામે, એમાં ખોરાકનો સંગ્રહ થાય અને અન્નસંગ્રહાશયના છેડે પેશણી આવેલી છે, ગીઝાડ પેશણી, જે આવા પાચન માર્ગ સાથે સંકળાયેલા વધારાના કોટર છે અને આવા પ્રકારના જે કોટર છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. તો પેશણી જે છે એ અન્નસંગ્રહાશયના છેડે આવેલી છે અને આપણે આગળ જોઈ ગયા હતા કયા પ્રાણીઓની અંદર આવી પેશણી હતી તો કે સંધિપાદ, વંદા જેવા પ્રાણીઓ અને અળસિયા જેવા પ્રાણીઓ, નુપુરક હતા જેને આપણે
વલય કૃમિ કહીએ છીએ, એની અંદર પણ આવી પેસણી હતી. એ પેસણીનું જે કાર્ય હતું એ જ અહીંયા પણ એ પેસણીનું કાર્ય છે. પેસણીની મદદથી એ ખોરાકનો ભૂકો કરે, કારણ કે પક્ષીઓની અંદર મુખની અંદર દાંત હોતા નથી, જીભ પણ ન હોય, અને ચાંચની મદદથી ખોરાક અથવા તો દાણાઓ જે છે એને ચણી જાય, અથવા ખોરાકના મોટા ટુકડાઓ છે એ સીધે સીધા ગળી જાય, જેનો અન્નસંગ્રહ એની અંદર સંગ્રહ થાય, અને પછી થોડા થોડા આવા ખોરાકના ઘટકો છે પેસણીની અંદર દળાતા જાય, એકદમ બારીક ભૂકો થઈ જાય, અને પછી આગળ આંતરડાની અંદર એનું પાચન છે થતું જાય. પછી એનું હૃદય જે છે એ સંપૂર્ણપણે ચતુષ્કોટરીય છે, એટલે કે સંપૂર્ણપણે હૃદય જે છે એ 4 કોટરમાં વહેંચાયેલું છે. સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય હૃદય જોવા મળે, 4 કોટરમાં, 2 કર્ણક અને 2 ક્ષેપક, સંપૂર્ણ 4 કોટરીય છે. આગળ આપણે જોયું માછલીઓની અંદર હૃદય જે છે એ દ્વિખંડી હતું, દ્વિકોટરીય હતું, 1 કર્ણક અને 1 ક્ષેપક. પછી ઉભયજીવીની અંદર એ ત્રિખંડી આવ્યું, જેમાં 2 કર્ણક ને 1 ક્ષેપક, એમ 3 ખંડોનું બનેલું હતું. સરીસૃપની અંદર હૃદય ત્રિખંડી હતું, પણ એમાં ક્ષેપક જે છે એ અપૂર્ણ વિભાજિત હતું, અને મગરની અંદર હૃદય છે સંપૂર્ણ 4 ખંડોનું બનેલું હતું. અને એ પક્ષીઓની અંદર, અને હવે પછીના આગળના જે સરીસૃપ સસ્તન જે પ્રાણીઓ છે એની અંદર પણ હૃદય છે એ સંપૂર્ણ ચતુષ્કોટરીય 4 ખંડોનું, એટલે કે 2 કર્ણક અને 2 ક્ષેપકનું બનેલું છે. આવા વિહગ જે છે એ રુધિરની દ્રષ્ટિએ ઉષ્ણ રુધિરવાળા છે, અને ઉષ્ણ રુધિરવાળા એટલે સમતાપી પ્રાણીઓ છે. ઉષ્ણ રુધિરવાળા એટલે સમતાપી. હોમિયોથર્મસ ઉષ્ણ રુધિરવાળા, સમતાપી એટલે કેવા, તો કે શરીરનું તાપમાન સતત જાળવી રાખવામાં સક્ષમ છે. શરીરનું તાપમાન છે એનું જળવાઈ રહે, વાતાવરણની અંદર તાપમાન ગમે એટલું બદલે તો પણ એના શરીરના તાપમાનમાં કોઈ ફેર પડતો નથી. શરીરનું આંતરિક તાપમાન જાળવી રાખે છે. અને જે અસમતાપી પ્રાણીઓ હોય તો એ શરીરનું તાપમાન જાળવી શકતા નથી, એટલે એ શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ ધારણ કરે છે. એટલે અહીંયા પક્ષીઓ જે છે એ આવું શરીરનું તાપમાન જાળવી શકતા એવા સમતાપી પ્રાણીઓ છે. અને શ્વસન જે છે એ ફેફસા દ્વારા કરે છે, અને ફેફસા સાથે જે આપણે જોયું કે વાતાશયો આવેલા છે, જે શ્વસનની ક્રિયામાં મદદરૂપ બને છે અને ઉડવા માટે પણ ઉપયોગી છે. એટલે આ રીતે આ પક્ષીઓના આ લક્ષણો છે. હવે એની અંદર અન્ય એના પ્રજનનને લગતા જે લક્ષણો છે એ ક્યાં જોવા મળે, તો કે આ પક્ષીઓ જે છે એ સામાન્ય રીતે સ્પષ્ટ રીતે લિંગભેદ દર્શાવે છે. સ્પષ્ટ રીતે આ પક્ષીઓ જે છે એ લિંગભેદ દર્શાવે, એટલે કે આપણે એમાં નર અને માદાને સ્પષ્ટ રીતે અલગ પાડી શકીએ. અંતફલન દર્શાવતા, ફલનની ક્રિયા છે એ માદા પ્રાણીના શરીરની અંદર જ થાય, જેને આપણે અંતફલન એમ કહીએ છીએ. એ જ રીતે અંડપ્રસવી છે, બધા જ પક્ષીઓ ઈંડા મૂકે છે. બધા જ પક્ષીઓ ઈંડા મૂકે છે, એટલે કે અંડપ્રસવી છે, અને સીધો વિકાસ દર્શાવે છે. અંડપ્રસવી અને સીધો વિકાસ એટલે કે એની અંદર કોઈ વચગાળાની અવસ્થા અથવા તો જેને આપણે ડિંબ કહીએ છીએ એવી કોઈ ડિંબાવસ્થા છે એ જોવા મળતી નથી, પણ સીધો વિકાસ દર્શાવે. તો આ એના પ્રજનનના લક્ષણો થયા. સ્પષ્ટ લિંગભેદ દર્શાવે, અંતફલન દર્શાવતા, અંડપ્રસવી અને સીધો વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. પક્ષીઓની અંદર કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય, તેમાં ખાસ કરીને કાગડો, ક્રો જેને આપણે કહીએ છીએ,
એ કોર્વસ. અહીં એની જે વૈજ્ઞાનિક નામના એની જે જાતિ પ્રજાતિના નામના આધારે પણ અહીંયા કેટલાક નામ છે આપેલા છે. કાગડો, કબૂતર, પિજિયન, કોલંબા જેને આપણે કહીએ છીએ એનું વૈજ્ઞાનિક નામના આધારે આ નામ છે આપેલા હોય એ નામ આપણે ખાસ કરીને ગુજકેટ, નીટ કે બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ યાદ રાખવાના. એમાં ખાસ કરીને બોર્ડમાં પૂછાવાની શક્યતા ઓછી રહે, પણ નીટ ગુજકેટની અંદર ખાસ ધ્યાનમાં રાખવાના. એ તે પોપટ, પેરોટ, એ શાહમૃગ જે આપણે ઓસ્ટ્રીચ, સ્ટ્રુટિયો, ઓસ્ટ્રીચ જે આપણને ઉપર આકૃતિમાં આપેલું છે બી આકૃતિ, શાહમૃગ જે ઉડી ન શકતું પ્રાણી છે. એ રીતે મોર જે પીકોક અથવા એને પેવો તરીકે ઓળખવામાં આવે, મોર. એ પણ અમુક અંતર સુધી ઉડી શકે, વધારે સમય સુધી કે વધારે અંતર સુધી ઉડી શકતા નથી. એ રીતે પેગ્વિન એ પણ ન ઉડી શકતું પક્ષી છે. એ રીતે ગીધ, વલ્ચર, આ બધા જે પક્ષીઓ છે એ અલગ અલગ વિશેષતા ધરાવતા પક્ષીઓ છે. કાગડો, કબૂતર, પોપટ, શાહમૃગ, મોર, પેગ્વિન, ગીધ, એ જો એ બધાની અલગ અલગ લાક્ષણિકતાઓ હોય એ રીતે બધાના અમુક અમુક ઉદાહરણ છે આપણે આપેલા છે. અને પક્ષીઓ તો આપણે જોયા બહુ, તો આપણે આ શાહમૃગને ન જોયું હોય, બહુ અત્યારના સમયમાં ગીધની સંખ્યા ઘટી ગઈ છે એને કદાચ ન જોયું હોય, પણ આ પેગ્વિનને ભલે આપણે સામે ન જોયું હોય પણ આપણે એને ટીવીમાં, મોબાઈલમાં કે ચિત્રોની અંદર જોતા હોઈએ. તો આ રીતે આ બધા પ્રકારના પક્ષીઓ જે છે એની આકૃતિઓ પણ આપણને ઉપર આપેલી છે અને જે ના ઉપરથી આપણે એની લાક્ષણિકતાઓને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. એટલે આ બધા પક્ષીઓ. આ રીતે પક્ષીઓ જે છે જેમ આપણે જોઈ ગયા એમ સૌ પ્રથમ શીત રુધિરવાળા ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે. તો પક્ષીઓ, સસ્તન અને ત્યાર પછીના જે વનસ્પતિઓ બધી છે એ બધી ઉષ્ણ રુધિરવાળી છે. વનસ્પતિના તાપમાનની અંદર પણ વાતાવરણના તાપમાનની સાથે કોઈ ફેર પડતો નથી. તો આ રીતે આપણને વિવિધ પ્રકારના પક્ષીઓના લક્ષણો છે એ જોવા મળે છે. તો અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આવા જે બધા સજીવો છે એની અંદર આપણને જેના ઉડ્ડયન લક્ષણો પૂછવામાં આવે, પક્ષીઓના ઉડ્ડયન અનુકૂલનો, તો આવા ઉડ્ડયન અનુકૂલનોને પણ અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખવું. જેની અંદર આપણે કેટલાક લક્ષણો તમને લખાવ્યા, તો એ લક્ષણો ફરીથી આપણે કહી દઈએ કે ન લખ્યા હોય તો હજી ક્યાંક છે નોંધ લખી લેજો કે પક્ષીઓની અંદર જે વાતાશય કોથળીઓ જે છે, વાત કોટર જે છે એ હાડકાની અંદર આવેલા હોય એ ઉડવા માટે ઉપયોગી તો છે જ, પણ વાતાશય કોથળીઓ કે જે ફેફસા સાથે જોડાયેલી છે અને એ પણ ઉડવાના અનુકૂલન તરીકે ઉપયોગી છે. એ જ રીતે પક્ષીઓની અંદર મૂત્રાશયની કોથળીનો અભાવ હોય જેથી કરીને એનું વજન વધતું નથી. મૂત્રાશયની અંદર મૂત્ર ભરાય તો એનું વજન વધી જાય એટલે ઉડવા મુશ્કેલી પડે, પણ એમાં મૂત્રાશયની કોથળીનો અભાવ હોય અને એટલા માટે જ આવા જે પક્ષીઓ છે એ સામાન્ય રીતે વારંવાર મૂત્ર અને મળનો અવસાણી દ્વારા નિકાલ કરે છે. જેમ આપણે સરીસૃપમાં જોઈએ ને એમ પક્ષીઓની અંદર પણ અવસાણી આવેલી, એની અંદર પણ મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ જે છે એ પાચન માર્ગના છેડાના ભાગે એટલે કે અવસાણીની અંદર ખુલતા હોય. અને માદા જે પક્ષીઓ હોય એની અંદર એક જ અંડપિંડ અંડવાહિની આવેલી હોય જેથી કરીને એના વજનની અંદર વધારો થતો નથી. એટલે આ એના બધા ઉડ્ડયન અનુકૂલનો છે. એટલે ઘણી વખત આપણને પક્ષીઓના લક્ષણો સમજાવો
અથવા પક્ષીઓના લક્ષણો લખો એમ સીધો પ્રશ્ન ન પૂછે, પણ આપણને આડકતરી રીતે એમ કે પક્ષીઓના ઉડ્ડયન અનુકૂલનો વર્ણવો. તો એની અંદર એના ખાલી ઉડ્ડયન અનુકૂલનો, ઉડવા માટે ઉપયોગી હોય એવા બધા અનુકૂલનો જે છે એ આપણે એની અંદર લખવાના. અને ખાસ કરીને આ જે બધા પ્રાણીઓ આપણે અત્યાર સુધી જોઈ ગયા, બધા પ્રાણીઓના જે આપણે બધા લક્ષણો તો જોઈ ગયા, પણ એના જે વૈજ્ઞાનિક નામ છે જે આપણને કૌંસમાં આપેલા છે, સામાન્ય નામ તો આપણે જાણતા જ હોઈએ, પણ એનું વૈજ્ઞાનિક નામ જે આપેલું હોય એમાંથી એની જાતિ કે પ્રજાતિનું જે નામ આપેલું હોય એ પ્રકારના નામ પણ આપણે આપેલા છે. એટલે એને પણ અહીંયા આપણે બરાબર ધ્યાનમાં રાખવાના કે જેથી કરીને આપણને જ્યારે નીટ કે ગુજકેટની અંદર આવા કોઈ પ્રકારના નામનો ઉલ્લેખ કરી અને પ્રશ્ન પૂછવામાં આવે તો તરત આપણને ખબર પડી જાય કે આ જે નામ છે એ આ પ્રકારના સજીવનું છે. એટલે આપણને એની અંદર કોઈ મુશ્કેલી પડે નહીં. એટલે આ રીતે પક્ષીઓ કે જે હવામાં ઉડી શકે છે અને પૃથ્વી ઉપરના અન્ય બધા પ્રકારના સજીવો છે એના કરતાં અલગ પ્રકારના લક્ષણો ધરાવે છે એ આપણે જોયા. હવે ત્યાર પછીના જે સજીવો છે એ સસ્તન આવશે અને એના લક્ષણો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.